ऑपरेशन सिंदूर बाद मॉक ड्रिलનું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગરમાં વાયુ શક્તિ નગર ખાતે મॉक ड्रिलનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન શિલ્ડના ભાગરૂપે આ મॉक ड्रिलનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સરકાર દ્વારા આ મॉक ड्रिलનું આયોજન ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મॉक ड्रिलનું આયોજન કરાયું છે। તો સિવિલ ડિફેન્સની જાગૃતિ માટે સરકારે ઓપરેશન શિલ્ડની જાહેરાત કરી હતી, ત્યારે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સીમાવર્તી રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મॉक ड्रिल યોજવામાં આવી રહી છે। ગાંધીનગરના એરફોર્સના કેમ્પસ ખાતે આવેલ વાયુ શક્તિ નગરમાં મॉक ड्रिलનું આયોજન કરવામાં આવ્યું છે। મॉक ड्रिलમાં હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ સ્ટાફ અને જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ આ મॉक ड्रिलમાં ઉપસ્થિત છે। ડ્રોન હુમલા દરમિયાન બચાવ સહિતની કામગીરીની જાણકારી આપવામાં આવી છે। ફાયર અને એનડીઆરએફની ટીમ પણ આ મॉक ड्रिलમાં યોજાઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ અમારી સાથે જોડાયા છે। આ સોનલ, જણાવશો કે મॉक ड्रिलનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં કયા પ્રકારના દિશા નિર્દેશ આપવામાં આવી રહ્યા છે, લોકોને કયા પ્રકારનું સૂચનો કરવામાં આવી રહ્યા છે અને આ મॉक ड्रिलમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે? जी भद्रेश, अमे अत्यारे गांधीनगर खाते एरफोर्स स्टेशन जे आवेलू छे ते एरफोर्स स्टेशनना वायुशक्ति नगर खाते छीए। महत्वपूर्ण है कि आज वायुशक्ति नगर खाते जे ऑपरेशन शील्ड अंतर्गत मॉक ड्रिलનું आयोजन करवामां આવ્યું છે અને આ मॉक ड्रिल अंतर्गत जे मॉक ड्रिल शुरू थवानी है तेने 5 वाग्यानो समय आपवामां आव्यो छे। थोड़ी मिनिटों में जे आ मॉक ड्रिल है ते शुरू करवामां आवशे। जे सायरन है ते वगाड़वामां आवशे અને सायरन वाग्या बाद जे मॉक ड्रिल है तेनो प्रारंभ करवामां आवशे। पण ते पहला जो अहींयाना दृश्यो है तो आपने बताववा मांगीश के जे केज्युअलिटी है ते जोई शकाय छे के जे नागरिको है ते घायल थया होय तो तेवा संजोगोमां क्या प्रकारनी कामगीरी करवी तेनुं निदर्शन आ मॉक ड्रिल दरमियान करवामां आवशे। अत्यारे जे आ दृश्यो है ते आप जोई रह्या छो के जे मॉक ड्रिल है तेनी पूर्व तैयारीना भागरूपे जे आ नागरिको है तेने केज्युअलिटी तरीके दर्शाववामां आवनार छे। 20 जेटला जेवा नागरिको है कि जेने केज्युअलिटी तरीके दर्शाववामां आवशे, एटले के ज्यारे नानु निदर्शन हशे। अहीं जे बिल्डिंग जोई रह्या छो, आ बिल्डिंग जे देखाई रही है तेना चौथा अथवा पांचमा माळ पर जे ड्रोन हुमलो है ते करवामां आवशे अने त्यारबाद जे आ ड्रोन हुमलो थाय छे तो क्या प्रकारे सावचेती राखवी, नागरिकोए कई रीते स्वबचाव करवो, आ उपरांत अन्य जे नागरिको जे हमणां ज आपणे केज्युअलिटी स्क्रीन पर जोई ए अन्य जे नागरिको छे, जे घायल थयेला नागरिको छे तेमने होस्पिटल सुधी पहोंचाडवा अथवा प्राथमिक सारवार क्या प्रकारे आपवी ते તમામ જે નિદર્શન છે તે કરવામાં આવશે। અહીંયા જે સ્ટાફ છે ઉપસ્થિત તે પણ તમે જોઈ શકો છો કે જે એરફોર્સ તરફનો સ્ટાફ છે તેમજ એનડીઆરએફ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ સિવિલ ડિફેન્સના જે સ્ટાફ છે તે પણ અહીં ઉપસ્થિત છે અને તમામ લોકો અહીંયા જે સાયરન વાગે તેની રાહ જોઈ રહ્યા છે। સાયરન શરૂ થશે કે તરત જ જે મॉक ड्रिल છે તેનો પ્રારંભ થશે અને ત્યારબાદ જે ડ્રોન હુમલાનું જે નિદર્શન છે તે કરવામાં આવશે। આ પ્રકારે જે અહીં મॉक ड्रिल થવા જઈ રહી છે તેમાં સૌથી મહત્વપૂર્ણ છે કે ड्रोन હુમલાનું જે નિદર્શન છે તે અહીં કરવામાં આવશે। વાયુશક્તિ નગર ખાતે જે આ ડ્રોન હુમલાનું નિદર્શન છે તે હમણાં થોડી વાર બાદ શરૂ થશે। જી સોનલ, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। દર્શક મિત્રો, મॉक ड्रिलનું આયોજન કરવામાં આવી રહ્યું છે એરફોર્સના કેમ્પસ ખાતે આવેલ વાયુશક્તિ નગરમાં। આ મॉक ड्रिलનું આયોજન સિવિલ ડિફેન્સ દ્વારા મॉक ड्रिलનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોમાં સિવિલ ડિફેન્સની જાણકારી મળી રહે તે હેતુથી મॉक ड्रिलનું આયોજન કરવામાં આવી રહ્યું છે।